ભરૂચમાં પવિત્ર શ્રાવણ માસના પ્રથમ શનિવારે પવનપુત્ર હનુમાનજીના મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી। પાવન શ્રાવણ માસના શનિવારે હનુમાનજીના પૂજન અર્ચનનો વિશેષ મહિમા હોય। પ્રથમ શનિવારે ભરૂચના હનુમાન મંદિરોમાં ભક્તો ઉમટ્યા હતા। શ્રાવણના શનિવારે હનુમાન મંદિરોમાં વિશેષ આયોજનો પણ કરવામાં આવ્યા હતા, જેમાં ભરૂચના કબીરપુરા ખત્રીવાડ ખાતે આવેલા અને હાલમાં જીર્ણોદ્ધાર કરાયેલ અને સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીની હુબહુ પ્રતીતિ કરાવતા કષ્ટભંજન હનુમાનજી મંદિરે પાવન શ્રાવણ માસમાં વિશેષ શણગાર તેમજ ભજન સત્સંગના આયોજન કરવામાં આવ્યા છે। જે અંતર્ગત શ્રાવણના પ્રથમ શનિવારે રાખડીનો શણગાર કરવામાં આવ્યો હતો, જેના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી। આ શણગારની રાખડીનું તારીખ 1 અને 2 ઓગસ્ટના રોજ પ્રસાદી રૂપે વિતરણ કરવામાં આવશે। પાવન શ્રાવણ માસના શનિવારે હનુમાનજીની વિશેષ આરાધનાનો મહિમા રહેલો છે, ત્યારે ઇન ભરૂચ ચેનલની શ્રાવણ વિશેષ શૃંખલા ધર્મ અને ભક્તિમાં મધ્ય ગુજરાતના સુપ્રસિદ્ધ જન હનુમાનજીના દર્શન કરી મહાત્મ્ય જાણીશું। ઇન ભરૂચના ધર્મ અને ભક્તિ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। હું ઇલાવૈત। આજે આપણે દર્શન કરીશું જન હનુમાનના। દક્ષિણ ગુજરાતમાં આવેલા પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા ખાતે આવેલા જન હનુમાન મંદિર ખાતે એકવાર દર્શન કરનાર ભક્તને પણ જીવનમાં ક્યારે શનિ પનોતી નડતી નથી। હિન્દુ કેલેન્ડર પ્રમાણે વૈશાખ મહિનાની અમાસ આ દિવસને ન્યાયના દેવતા શનિદેવની જન્મ જયંતિ તરીકે ઉજવાય છે। ગ્રહમંડળમાં શનિદેવ ન્યાયાધીશ છે, જેથી લોકોને તેમના કર્મની સજા પનોતી રૂપે આપે છે। શનિના પ્રકોપથી બચવા માટે લોકો અનેક પૂજા વિધિ કરે છે અને મંદિરોની મુલાકાત લે છે। ત્યારે દક્ષિણ ગુજરાતના પંચમહાલ જિલ્લાનું આ હનુમાન મંદિર વિશેષ મહત્વ ધરાવે છે। જાંબુઘોડાના ગાઢ જંગલો વચ્ચે આવેલા આ મંદિરે દર મંગળવાર અને શનિવારે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે। ત્યારે તમે પણ શનિ પનોતીથી મુક્તિ ઈચ્છતા હોવ તો મંગળવાર અથવા શનિવારના દિવસે આ મંદિરની મુલાકાત લેવી જોઈએ। જાંબુઘોડાનું આ મંદિર ખૂબ જ પ્રાચીન છે, જેના અનેક પુરાવાઓ અહીંયાથી મળી આવ્યા છે। એટલે કે આ મંદિરનો ઇતિહાસની લોકવાયકા ખૂબ જ ચર્ચિત છે, પરંતુ સત્ય હકીકત એ છે કે મહાભારત કાળનું આ મંદિર જ્યાં પાંડવો આવી ચૂક્યા છે। આ મંદિરમાં પાંડવો પણ આવી ચૂક્યાનો ઉલ્લેખ જોવા મળે છે। સાથે અહીં કેટલીક પૌરાણિક વસ્તુઓ પણ છે જે પાંડવો સાથે સંબંધ ધરાવે છે। અહીં વસવાટ દરમિયાન દ્રૌપદીને તરસ લાગતા અર્જુને બાણ મારી જલધારા વહાવી હતી, જેની નિશાની આજે પણ જોવા મળે છે। તો ભીમ જે ઘંટીથી ડરતા હતા તે ભીમકાઈ ઘંટી પણ અહીં ખાસ આકર્ષણનું કેન્દ્ર છે। જાંબુઘોડાના જંગલો પાસે આવેલ હોવાથી અહીં આવતા ભક્તોને કુદરતી સૌંદર્ય માણવાની તક પણ મળે છે। જન હનુમાન મંદિરમાં આવેલા હનુમાન દાદાની મૂર્તિ ભગ્ર અવસ્થામાં છે, તેમજ મંદિર પરિસરમાં જ શિવ મંદિર અને રેતાળ પથ્થરોમાંથી કોતરેલા ગણપતિજીની વિવિધ મુદ્રાની મૂર્તિઓ આવેલી છે। આ જગ્યાએ મળી આવેલી અન્ય મૂર્તિઓ અને રોમન તલવાર સાથે સૈનિક યોદ્ધાઓના પાળિયા જોતા ભૂતકાળમાં આ સ્થળ અત્યંત જાહો જલાલીથી ભરપૂર હશે તેવું માનવામાં આવે છે। અહીં હનુમાનજીના ડાબા પગ નીચે શનિદેવની ઉપસ્થિતિ પણ એક અલૌકિક દર્શન આપે છે। જેઓના માથે શનિની પનોતી હોય તેવા પીડિત અહીં આવીને શનિદેવના દર્શન કરે તો તેમની પનોતી દૂર થાય છે તેવું માનવામાં આવે છે, જેના કારણે અવારનવાર મોટી સંખ્યામાં